હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો અને મજામાં જ રહેશો. તમારું બધાનું સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગના વિડીયોની અંદર. તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર અત્યારે સમયની વાત કરીએ તો 8 વાગવા કરે છે અને સવારમાં એટલો બધો તડકો લાગે છે કે તમે ના પૂછો. એટલી બધી ગરમી થાય છે, આપણને કંટાળો પણ આવે છે. અને નીચે તમે જોઈ શકો છો મારું ઘર દેખાય છે, તો ત્યાં જઈને આપણે નાહવાનું છે સૌથી પહેલા, કેમ તો ગરમી પણ ઘણી બધી થાય છે અને તડકો તો તમે વિડીયોની અંદર દેખતા જશો કેટલો બધો તડકો અત્યારે સવારમાં પડે છે. તો મિત્રો આપણે અહીંયા શું કામ આયા છે તમને હું બતાવી દઉં. તો મિત્રો આ શેનું ઝાડ છે તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો. અને મિત્રો હું તમને બધાને ઝૂમ કરીને બતાવી દઉં કે આ શેનું ઝાડ છે, અને તમને ખબર પડી જશે તો તમે કોમેન્ટ બોક્સમાંથી જરૂરથી જણાવજો. અને જે વ્યક્તિને નથી ખબર પડી એને પણ હું અહીંયા તમને બતાવી દેવાનો છું નજીક જઈને આ શેનું ઝાડ છે. અને અહીંયા તમે મિત્રો જોતા જશો આ વિડીયોના અંદર આ શેનું ઝાડ છે અને આ ઝાડ ઉપર શેના ફળ લાગ્યા છે તમને ખબર છે, અને આ ફળથી શું બને છે તમને બધાને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાંથી જરૂરથી જણાવજો. અને જે વ્યક્તિને નથી ખબર એ મને કોમેન્ટ કરજો, હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર આના અંદરથી શું બનશે એ હું તમને કહેવાનો છું. અને મિત્રો તમે જોઈ શકો છો પણ અત્યારે ફળ લાગે છે ને એની સાઈઝ થોડી નાની છે, તો તેના માટે તમને ખબર ના પડતું હશે, પણ જે ગામડાના હશે તો એમને ખબર પડી ગઈ છે આ શેનું ફળ લાગ્યા છે. અને મિત્રો ત્યાર પછી આપણે જવાનું છે નદી બાજુ અત્યારે, કેમ તો નદી બાજુ થોડી અહીંયા ભેંસોને બાંધવા જવાનું છે. અને ફાઇનલી મિત્રો અહીંયા આપણે ક્રિકેટ રમવા માટે પીચ બનાવવાની છે. અને તમે જોઈ શકો છો કેટલું મોટું મેદાન છે, તો અહીંયા ઘણા બધા છોકરા પણ અત્યારે આવવાના છે, તો એમની રાહ જોવા માટે અહીંયા આપણે બેસી રહેલા. અને અહીંયા નજીકથી તો અહીંયા ઠંડુ પણ લાગે છે, કેમ તો આજુબાજુ પાણીનો ઇલાકો હતો તો તેના માટે બહુ ઠંડુ લાગે છે મિત્રો. અત્યારે ઘણા બધા છોકરા ક્રિકેટ રમવાના છે, આમ તો ઘરે બધા નવરા જ હોય છે ઉનાળાના સમયના અંદર, તો અહીંયા આપણે ક્રિકેટની પીચ બનાવવાની છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ નદીના અંદર અહીંયા મોટર મૂકેલી છે ને મોટરથી પાણી ઉપર પણ ચડે છે. તો હવે જવાનું છે આપણે ઘરે. અને ફાઇનલી મિત્રો અત્યારે સાંજે પડી ગઈ હતી ને સાંજ પડી ગઈ છે, તો આપણા ઘર બાજુ અત્યારે રોડ નવો બને છે, તો તેના માટે અહીંયા મશીનો મૂકી દીધા છે મારા ઘરે. અને તમે જોતા જશો અત્યારે ડમ્બર બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો આ કંઈક આવી ટાઈપનું મશીન હોય છે, પણ આ મશીનની અંદર તો આપણે કંઈ ખબર પડતી નથી, પણ આપણે કશો વાંધો નથી, આપણે એને ચલાવવાની કોશિશ પણ નથી કરવાની, કેમ તો આને કશું પણ થશે તો આપણે માથે પડશે, તો તેના માટે અહીંયા જ રહેવા દેવાનું છે. ખાલી આપણે દૂરથી એને વિડીયો બનાવીને તમને બતાવી દઉં, જોઈ શકો કેટલી બધી ઓઇલની પાઇપ છે. ત્યાર પછી તમને લોલર પણ બતાવી દઉં મિત્રો, તમે જોઈ શકો છો આ લોલર છે, અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ લોલરના લોખંડના ટાયર છે, અને ઉપર તમે જોઈ શકો સ્ટેરિંગ છે, એના ઉપર કંટ્રોલર છે. તો આને કેવી રીતના ચાલે છે એ પણ આપણને નથી ખબર ને આપણે જાણીને પણ કશું કામ પણ નથી, તો તેના માટે આપણે સરકારી વસ્તુને ના અડીએ એ બહુ સારું રહેશે. અને મિત્રો તમે જોઈ શકો છો હવે રોડ ઉપર આપણે ચાલતા જઈએ છીએ કે ક્યાં સુધી રોડ અત્યારે પાકો થયો છે, તો તેના તપાસ કરવા માટે આપણે અત્યારે ચાલતા જઈએ છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા ડાંબર પણ પાથરી દીધો છે, અને ત્યાર પછી જોઈએ છે કે અત્યારે રોડ કેવો બનાવ્યો છે મિત્રો. તેના માટે ચાલતું આપણે જવાનું છે ને ચેક કરી લઈએ કે ખરેખર આ લોકોએ રોડ કેવો બનાવ્યો છે. અને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા સુધી રોડ બનાવી દીધો છે, અને મારા ઘરના બાજુમાં આવીને અત્યારે રોડનું કામ બંધ કરી દીધું, કેમ તો સાંજ પડી ગઈ હતી તેના માટે કામ બંધ કરી દીધું. અને આ રોડ અત્યારે ફાઇનલી હજુ પૂરો નથી થયો, કેમ તો આ રોડ ઉપર પણ થોડું કામ હજુ બાકી છે. અને તમને બધાનો મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.